લગ્નમાં જે છોકરી પક્ષ ને છોકરા પક્ષ જે એન્ટ્રી પાડવાની જે પ્રથા આવી છે ને એ લાખ રૂપિયા લઈ જાય છે બધાના, એટલે એ એન્ટ્રી પ્રથા આજથી બંધ કરવામાં આવે. પછી લગ્નમાં જો જોન લઈને જઈએ ત્યાં કન્યા પક્ષ અને વર પક્ષ નો જે ઓઢમણો હામહામાં જે આલવાનો હોય ખાલી 5 ઓઢમણો બોધીને ચોરીમાં મિલ દેવાનો, એથી વધારે કોઈ ઓઢમણું કરવું નહીં. પછી જેના ઘરે લગ્ન હોય એના ઘરે જો દારૂની પાર્ટી થતી હોય તો એ આપણે બંધ કરી દેવાની. એના ઘરે આપણે પછી આપણા સમાજમાં જેમ પ્રથા પાછળ ખૂબ ખર્ચો થાય છે, તો એ જેમ પ્રથા પણ આજથી બંધ કરી દેવાની. અને બર્થડે પાર્ટીના જે રાતે ઉજવે છે ને ડીજે લાઈન, એ તો ના ઊંઘી પણ પાડોશી નહીં ના ઊંઘવા દે, એટલે એ પ્રથા આજથી બંધ કરવાની. અને આ પાછળ જે ખર્ચ બચે એને કોઈની શક્તિ હોય તો એને શિક્ષણમાં દાન પેટે આપવું, એના આખા પરિવારના ફોટા હાથે દાન કરી દેવું, ફોટો પાડી કે ભાઈ આ પરિવાર આટલા પૈસા બચાય અમે શિક્ષણ દાન આપ્યું. પછી લગ્નમાં લાઈવ પ્રોગ્રામ અને વરઘોડો બંધ કરી દેવાનો. પછી હલ્દી, લગ્નમાં હલ્દી પ્રથા જે લાવી છે એ હલ્દી પ્રથા અને મહેંદી પ્રથા બંધ કરી દેવાની. પછી ફોટા જેટલા પાડવા હોય એટલા ફોનમાં ને સાદા કેમેરાથી પાડવા, પણ વિડીયો કેસેટ બેસેટ જે આપણે ટાઈપા કરે છે ને ડ્રોન કેમેરાના એરા બધા બંધ કરી દેવાના. રાખવી ને કોઈને મેઠો કરવો હોય તો એના ઘરે કોઈ નાથ ગંગા એના ઘરે જમવા બેસવાનું નહીં. પછી લોકાચારમાં મરણ જે દિવસે કોઈના ઘરે થાય એ દિવસે એના તનના હગા સિવાય અન્ય હગાને કોઈ ફોન કરીને બોલાવવાના ને ગોમ જન થઈ એની અગ્નિ ક્રિયા પૂરી કરવાની. પછી એ 5 દિવસ જે આપણે શોક પ્રક્રિયા હોય એમાં કહુંબા પ્રથા બંધ રાખવાની, એમાં કોઈ કહુંબા બહુંબા કશું રાખવાનું પણ લાવવાનું નહીં. પછી તનના હગ સિવાય કુટુંબ સિવાય બીજા જે હગાવાલા જે કોટિયા લઈને જે આવે છે એ કોટિયા કોઈને લઈને આવવાનું નહીં. પછી ભોગ ભગાવો છે જે દિવસે એ દિવસે જે લોટા અને હાડીઓ ને જે આલો છો એ પ્રથા બંધ કરી દેવાની. મરણ પ્રક્રિયામાં મરણ જેના ઘરે થયું એના ઘરે અગ્નિ સંસ્કાર વખતે જે જો એ દિવસે અને પછી છેલ્લો દિવસ જે દિવસે રાખે 2 જ વાર જવાનું હગાવાલાએ, બાકીના વચ્ચે દિવસે જવાનું નહીં. અને છેલ્લો મુદ્દો એવો લીધો હતો કે ચૂંટણી જે પંચાયત ની આવે કે વિધાનસભા જે આવે એ ચૂંટણીમાં દારૂ પ્રથા ના થાય, એટલે નવા યુવા દારૂ એ ના સડે એવો પ્રયત્ન કરવાનો. હરેક ગામને દારૂ કાઢવાની બંધી કરાઈ દો. દારૂ ગાળતા હોય તો પીવીને ગાળવાની વાત. પછી ફૂલ તેરવા જે જોઈશું કરાવો, ચલો કુદો લઈ આવો. ફૂલ તેરવા જે જોશો એમાં તનના હગા સિવાય બધા હગાવાલા બોળો લઈને જવાનું નહીં, એક ગાડી લઈને જવાનું અને ફૂલ તેરીને એની વિધિ કરી અને આપણે પરત આવવાનું. અને આ નિયમોનું પાલન ના કરે એને 21,000 રૂપિયા નાથ ગંગાએ ભેગા થઈને દંડ કરવાનો. એ દંડ શિક્ષણ કાર્ય માલ દેવાનો. આ બધા બધાને મુદ્દા મંજૂર છે? મંજૂર છે. તમે બધાને બોલો બોલો સીતારામ બાપાની વિચાર કરી અને આપણે બંધારણ માટે આટલા મુદ્દા જે નક્કી કર્યા છે એ હું બધાને જણાવું. લગ્નમાં ખર્ચ ઘટાડવા માટેની જે પ્રશ્ન મૂક્યો એની અંદર ડીજે બંધ કરવાનું છે, ફટાકડા બંધ કરવાના છે, ઓઢમણા બંધ, અને કોઈને કરવું હોય તો રોકડમાં આપી શકાય. સગપણમાં 11 વ્યક્તિ સુધી સગપણ માટે જવાનું, અને સગપણમાં એક ખાલી ચોદીની પાયલ લઈ જવાની, એથી વધારે દાગીનો કોઈ લઈ જાવો નહીં. પછી લગ્નમાં છોકરા પક્ષે એક મંગળસૂત્ર, 500 ગ્રામ ચોદીના જે દાગીના થઈ શકે એટલા વધુ 500 ગ્રામ સુધીના ચોદીના દાગીના અને 1 તોલા સુધીના સોનાના દાગીના લઈ જવાનું. પછી સગાઈમાં જે ફોન આપે, આપણો સમાજ આપે ઘણા છોકરીઓને, એ ફોન બંધ કરી દેવાનો આપવાનો. પછી
દેવાઈના ઘરે કહુંબા જે રાખે છે ને એ કહુંબા પ્રથા બંધ. બંને હકે કરવા જો તારે બંધ અને જોન આપણા ઘરે આવ્યો તો અહીંયા બંધ. પછી પુરગતમાં એક બેડું અને એક રસોડા સેટ આપવાનો દીકરીને. પછી જે દીકરીને ઢાળ લઈને જે આવે છે, દાખલા તરીકે મારી દીકરી પણ તે પેલો 2 થાળીઓ લઈને આવે ને કોઈ ડોલ લઈને આવે, ઈ પ્રથા બંધ કરી દે. જે આપવું હોય રોકડમાં આપી દેવાનું. આપી પૈસા રોકડા આલી દેવાના. એના પૈસા રોકડા આલી દેવાના. પૈસા આલી દેવાના. ઠાકોર સમાજમાં જે આપણે મોઘી કંકોત્રી 20 રૂપિયા 30 રૂપિયા દેખા દેખી 50 રૂપિયા ઉતરી 1000 કંકોત્રી છપાવે છે. એને લઈને 1 થી 1.5 લાખ સુધીના કંકોત્રીના ખર્ચા થઈ જાય. પછી મોંઘવારીમાં આલવા જવા માટે પાછળ 20-25 હજાર રૂપિયા ખર્ચ થાય છે. પછી છોકરા ચો બાઇકમાં લગ્નની પેલીમાં આવી મોજમાં આવી અને ચો બાઇક લઈને ભટકો પડે અને એને લઈને કોઈ વાગી જાય મોટું નુકસાન થાય છે. એટલે આજ આપણો સમાજ એના પાછળ કંટ્રોલ કરવા માટે એ કંકોત્રી પ્રથા બંધ કરે છે અને ડિજિટલ કંકોત્રી છપાવવાની અને મોબાઈલમાં બધાને વોટ્સએપ કરી દેવાની. એટલે એક આ પ્રથાનો અમલ કરવામાં આવે છે આજથી. તો હિસ્પે તો વળી પડે વળી બધું કરે. 1,11,000 પર ના થાવ એમ. એના ઉપર ના જાવ મોમેરામાં એને છોડીનું ઓઢમણું આપણે ઓઢવાનું નહીં. એટલે 1,11,000 નું બધું આવી ગયું, દાગીના ને બધું રાખજો, નકર પછી દાગીના ના ના રોકડ દાગીનો કોઈ નહીં. દાગીનો બાગીનો કોઈ નહીં, ખાલી રોકડ જ. બીજાને કરાવવું કરે. અને એ તો આપણે જે બનાવીને ગુણને જે લુગડા લઈ જાય, એ 2 લુગડા લઈ જાય ને ભાઈ, બીજું કોઈ નહીં. દાગીના પ્રથા હા ભાઈ. મોમેરામાં 11,000 થી વધુ 1 લાખ સુધી મોમેરું ભરવાનું અને રોકડમાં આપવાનું અને દાગીના કોઈ લઈ જવા નહીં. અને સોળી પક્ષમાંથી કોઈ ઓઢમણો ઓઢવાનો નહીં કે મારી ઉઢાળી આવી છે, માસીની સોડી આવી છે, આ સોડી આવી છે, એ ઓઢાડવાય નહીં કે ઓઢવાય નહીં. અને આપણે છોડીને કહી દેવાનું કે ભાઈ તારે અમે મોમેરો લે પણ તારે ઓઢમણા લઈને આવવાનું નહીં. હા અમારે બંધ. સાચું કે પાછું લઈ આવી ના આવી બની જાય. બધાને આપણે જે તારીખે બોલાવી એ તારીખે બધાને આવું. કરો. આ બંધારણ જે આપણે કાચું આજ નક્કી કર્યું છે એની અમલવારી માટેનું જે દિવસ નક્કી કરીએ, સ્થળ નક્કી કરીએ, એ દિવસે દરેક ગામના વ્યક્તિઓ વધુમાં વધુ એ દિવસે આવે, કુંટવાર આવે અને એનો અમલવારી થાય. એના માટે આપણે જે તારીખ નક્કી કરે અને સ્થળ નક્કી કરે એ દિવસે બધાને ભેગું થવાનું રહેશે. અને જેના કોને વાત પડે એ આડોશી પડે છે એનાથી જેટલા કહી શકાય એટલા જોણ કરે એ રહી. જેને ખબર ના હોય એને કહેવાનું. તમે 5 જણા થઈને નક્કી કરી દો. અમારે દિનાજી પૂછજો તમારા હવે પાછી આ ગોમાં આપણે કરાતા બોલે